આ એકલ મળી ખોબની ગાય માં એક હોતે મારી હું તો એકલ છું નથી આપમાં આણી નથી ધરતીમાં ધરે તો આજે એકલ નો મુઠી કડુકો મારા બાપ આ ગોરીની દેવી મારા બાપ કરણાની દેવી મારા બાપ બેટાની દેવી આજે આજ ગણાથી ખાવા ઉતરી છે અને આજ આ જગામાં આપણે સદનું ઝાડવું બની ગયું છે એટલે માં ભગવતીની ભાવથી જોરદારથી જય જયકાર કરી એટલે પછી હવે કાર્યક્રમનો દૂર આગળ ધારી બાપ એટલે બધાએ બે હાથ અદર કરી પેલા પ્રથમ માં ભગવતીના નામની જય બોલજો બાપ હા મિત્રો એટલે માતાજીની હજાગત કરવાની છે આપણે ये पाडरा मांडव नाखारी हो तो माना पाडरा मांडव नाखारी हो तो माना માણસ મળે ઓછી સુની શું મારા બાપ નાગ ગોવિંદની દેવી મળે પણ શું મારી વસ્તી હોશિયાર આહુડા મળે જાજ ગામા મારી વસ્તીનું હોશિયાર આહુડું પડવા દઉં તો મને કર્ણાની દેવી મને મેઘરાની દેવી મને ખોટ લાગી મારા બાપ નમુડિયા માળાની મૂડી ઓછી મૂડી મળે જગતે માયા લેલી દીધી છે પણ જોજે મારા બાપ નાગ ગોવિંદની દેવી મળે એ મારા બાપ કર્ણાની દેવી મારા બાપ મેઘરાની દેવી તું માયા નો મેલી શું મારી ભીખા ભૂરાની મસ્તી ઓછા આધરા પાડે જો આજ ગામમાં જો એકલનો હંગાથ મટું ને તો મને નાગ ગોવિંદની દેવી ને મને કુટા ભૂજની મને વિહિરી મને ખોટ લાગી બાપ વિહિરી મને ખોટ લાગી
મિત્રો એટલે માં ભગવતીના નામની ભાવથી બધા હાથ કરી અને જે જે કામ કરી અને પછી આપણે કાર્યક્રમનો દૂર આગળ વધારી વાત બોલ મુમાયા સગદમાં વિહોદમાં વાસરા દાદા શીતળામાં કલમ વાલેમાં आकर भूमका ना रखा चार वयुमा भाणजी दादा परेश भाई नाना मीठापुर ना बेहासुर दादा જેની ધરતી માથે બિરાજે બાપ જે મારી પંચવાની મારી વિપદવાની મારી મેરડી કહેવાય બાપ એમના નામની પણ ભાવ છે જે બોલ્યું બોલ મારી પીપરવાની મેરડી સર્વે મારી નાયતની દેવીઓ એટલે 2-5 મિનિટ માતાજીની આરતીથી શરૂઆત કરી બાપ એટલે બધાય બે આજે તાલી વગાડી અને માતાજીની આરતી બધાય સંધ્યા સુમિરન આરતી અને ઉતરે મહકતમાં તમારી આરતીમાં માડી વરતા ટીવી તમારા દેવડે માડી ભમકે શિવ ગુગળના નર નારી માતાજી તમારું નમણું માડી નમીશ તમે મોટા ભૂખ નમેશ મોટા ભૂખ ये दिवला जगमग जगमग जगमगता जगमगता दिवला जगमग जगमगता आरती
આ મિત્રો ખરેખર જગતમાં નોંધારાનો આધાર દેવી સિવાય કોઈ ન બને ભાઈ. પણ મિત્રો એ હો પેજી શેટા હોય તો બાપના દીકરા કહેવાય ભાઈ. અને આ ધારીની જગ્યામાં તો કે મારા બાપ નાગની દેવીનો મીઠી મેઘ છે ભાઈ, એનો મીઠો પ્રતાપ છે. ભીડો હો વસ્તીનું મેવાડું રસાવી દીધું છે ભાઈ. ખરેખર અટાણે ઓથ દીધો હોય ને તો આ બાપના દીકરાને દીધો છે ભાઈ. નકર આનું ક્યાં કોઈ જગતમાં છે મારા બાપ. અમારા સંજયભાઈ વઢિયારા 101 રૂપિયો આપી અજયભાઈ, અમારા અજયભાઈ વઢિયારા 101 રૂપિયો આપી અને મારા બાપ નાગ ગોવિંદની દેવીના નામની છે બોલાવ બાપ. એમને બધા ખૂબ તાલીમથી બધા વધાવી ગયો મારા બાપ. આ મિત્રો અમારા ભાઈ 501 રૂપિયો આપી અને કાંજી દાદાના નામની છે બોલાવ બાપ. એમને પણ ખૂબ તાલીમથી બધા વધાવો બાપ. આરતી વઢિયારા કુળમાં આરતી
એ હાજી ગાડી હોય ત્યાં તો હોવું બેસે ભાઈ, પણ ભાંગરની ગાડીઓ કોણ બેસે ભાઈ? કાં તો હારો ભાઈ હોય બેસે, કાં કોઈ એવું હારું ભૂગું હોય બેસે ભાઈ. અને અત્યારે બધાને ખબર છે ભાઈ કે આ એક જ માણસ નાના નાના પહોળા ભુવા ભજ્યા બનાવ્યા છે. અને આ જગ્યામાં મારા બાપ ગોવિંદની દેવી, મારા બાપ કલ્યાણની દેવી, મારા બાપ મેઘાની દેવી આજ હાથ કલાકથી આજે આ એક વસ્તુનો મુઠ્ઠી ઘણું ખાવા ઉતરી છે ભાઈ. એટલે મિત્રો એ જગતમાં આ થોડો તમે સાથ સહકાર આપો ને બાપના દીકરા કોઈ હગા તો એક ટેકો છે મારા બાપ. અમારા હગેરા કોણ મારા ડાભી પરિવાર 501 રૂપિયો આપી અને મારા બાપ ગાંગા ત્રેથવાસીની દેવી મિત્રો, મારી પાવાની દેવી, મારી સિહોરના ધલાની દેવી મિત્રો 501 રૂપિયો આપી અમારા ગાંગા બાપાના નામની જય બોલાવે અમારો ડાભી પરિવાર, એમને ખૂબ આજથી બધા વધાવી ગયો બાપ. અમારે વિપુલભાઈ હાપરથી 200 રૂપિયા આપી અને મા ભગવતીના નામની જય બોલાવવા એમને ખૂબ ચાલ્યું વધાવી ગયો. હા મિત્રો, ખરેખર અટાણે વાઘાપરાની જગ્યામાં મારા બાપ નાગ ગોવિંદની દેવી મિત્રો, મારા બાપ હાદુરની દેવી એ ધારાગર વાડી રસાવી દીધી છે ભાઈ. અમારા બાપ પ્રતાપસિંહની દેવી જે મારી માં વેજુ આહુડા પાડ્યા ને આજે આંબો લીલો થોડા લીલો વસ્તુનું મેવાડું રસાવી દીધું છે મિત્રો. અમારા સદુભાઈ ભુવા, અમારા મનસુખભાઈ ભુવા અને સદુભાઈ પરિયાર 1501 રૂપિયો આપી અને વાઘાપરામાંથી મિત્રો મારા બાપ નાગ ગોવિંદની દેવીના નામની જય બોલાવો બાપ. એમને ખૂબ ચાલ્યું થી બધા વધાવી લ્યો મારા બાપ. 501 રૂપિયો ભગીરથભાઈ મનસુખભાઈ મા ભગવતીના નામની જય બોલાવો બાપ. એમને ખૂબ ચાલ્યું થી બધા વધાવો બાપ. અમારા કાવઠિયા પરિવાર 200 રૂપિયા આપી અને કાંજી દાદા ભુવાના નામની જય બોલાવો બાપ. તમને ખૂબ ચાલ્યું થી બધા વધાવી લો મારા બાપ. એ આરતી હકદમાની આરતી આ વાઘાપરાથી અમારે જયસુખભાઈ 501 રૂપિયા આપી અને મારા બાપ નાગ ગોવિંદના દેવીના નામની જય બોલાવે. એમને ખૂબ ચાલ્યું થી બધા વધાવી લો. આ મિત્રો અમારે ભજુરિયા પરિવાર 200 રૂપિયા આપી અને અમીર દાદાના નામની જય બોલાવો બાપ. એમને ખૂબ ચાલ્યું થી બધા વધાવી દો. અમારે જીરાથી ગોપાલભાઈ જેના હાથમાં 52 પાનાની સોપડી તમારા સુરતિયા પરિવાર મિત્રો 501 રૂપિયા આપી અને મિત્રો મા ભગવતીના નામની જય બોલાવે. એમને પણ ખૂબ ચાલ્યું થી વધાવી દો બાપ.
હા મિત્રો અમારે રવિભાઈ ભટિયારા કુળ મિત્રો 500 રૂપિયા આપી અને ગોવિંદ દાદાના નામની જય બોલાવે છે. આ જેનું ધર્મ છે મિત્રો, એ જેને આહુડા પાડા છે, આ ધર્મને રીઝવું છે મારા બાપ. એ મારા ગોવિંદ બાપાના નામની જય બોલાવે મારો રવિભાઈ, એમને ખૂબ તાલીથી બધા વધાવી લ્યો મારા બાપ. હા મારા વાઘેલિયા કુળ અમારા જનકભાઈ 500 રૂપિયા આપી મારા બાપ ભગવાનની દેવી મારી સિદ્ધુડી મેરડીના નામની જય બોલાવે, એમને પણ ખૂબ તાલીથી બધા વધાવી લ્યો બાપ. હા મારે કિશોરભાઈ 500 રૂપિયા આપી અને સીધો મેરડીમાના નામની જય બોલાવે બાપ, એમને પણ ખૂબ તાલીથી બધા વધાવો બાપ. અમારા શત્રુભાઈ ગરમલીથી પધારે મિત્રો 500 રૂપિયા આપી અને સગત દાદાના નામની જય બોલાવે બાપ, એમને પણ ખૂબ તાલીથી બધા વધાવો બાપ. હા મિત્રો આ તો વિશ્વાસીનું ધર્મ છે ભાઈ. અટાણા જિલ્લામાં જમર વિઠ્ઠલ મામાને 52 પાનાની ચોપડી આપી છે, પણ મારી વજનના જાપાની દેવી, મારી પરતુકની રાજા વિલીની દેવી મિત્રો, અને મારી કાળી વીરનો ધણી મારો બાપ રાખો, જેનો શ્વાસો છે, જેની ઉપર ભાવ છે મિત્રો. અમારે વિઠ્ઠલ મામા 500 રૂપિયા આપી મારી માં 4 ભાઈઓ મારા બાપ રખાના નામની જય બોલાવે, એમને પણ ખૂબ તાલીથી બધા વધાવી લે મારા બાપ. આરતી અમારા સુરેશભાઈ અમારા શૈલેષભાઈ અંજીભાઈ 500 રૂપિયા આપી તારીખી મિત્રો કે વડિયારા કુળમાં અમારા કરુણા બાપા થઈ ગયા મિત્રો. એ કરુણા નામે હાથી વાયલો હતો મારા બાપ. હવે જગતમાં વાલા ગયા વદેશ ડાયા માણાના દુકાળ પડી ગયા મિત્રો. હસડા હતા એ ઉડી ગયા, પગલા પીડાવ્યા છે મિત્રો. 500 રૂપિયા આપે અમારા શૈલેષભાઈ કરુણા દાદાના નામની જય બોલાવો આપે, એમને પણ ખૂબ તાલી બધા ઉડાવો. હા તારીથી અમારે વિજયભાઈ 200 રૂપિયા આપી અને મારા બાપ નાગ ગોવિંદ દેવીના નામની જય બોલાવો બાપ, એમને પણ ખૂબ તાલીથી બધા વધાવો મારા બાપ. હે આરતી ગોવિંદ દાદા
ખરેખર મિત્રો આજ આ પેપરાની જગ્યામાં આ નંબર ભાગલો છે ભાઈ. એ મારા બાપ કરુણાની દેવી, મારા બાપ સગનની દેવી મળે મિત્રો. આ મારા બાપ ભીખા પુરાના પહોળા મિત્રો આજ માંગી ભીખી અને મારા બાપ નાગ ગોવિંદની દેવીની દેવા બેઠા છે ભાઈ. પણ મિત્રો આવા નાના નાના પહોળા ને ભુવા બનાવ્યા છે ને, પણ આ જગ્યાની મલિકા કોઈ લાયક કેવું લાગ મળે બાપ. જેમ પાટણની જગ્યામાં જે પવાહાર વાંધાને પસાડ્યો હતો ને, એમ જો હું હકરડી પસાડું નહીં ને તો દુનિયામાં મને નાગ ગોવિંદની દેવીની મને ખોટ લાગી જાય. એટલે માં ભગવતીના ભુવા વધારી ગયા છે બાપ. એટલે ખાલી એક જ મિનિટ માટે ભાઈ બધા બે હાથ હાથ કરીને એકવાર એની હમો શ્વાસો રાખી, એની હમો દોર રાખી, એકવાર બધા બે હાથ હાથ કરીને એકવાર તાલીઓ વગાડો મારા બાપ. બધા બે હાથ હાથ કરો એકવાર. જેને માં ભગવતી ઉપર ભાવ છે બે હાથ હાથ કરો બાપ. હાથ હાથ કરીને તાલીઓ વગાડો ને ભાઈ યથાર્થ કરી નાખવાના. એ કંકુડા રે રાણા, એ માના ફૂલડા ડોરા, એ જાલર ના જણકારે મારી મોમાઈ મારે એટલા બધા બી આગળ કરીને એક વાર તાળી વગાડો.
ચાલ જમાલો હાલો મારા સડાવ જન દરી હાથ પગની કર જોડ જનબની હા પગની જન સાયો રુદકી હસડા હસડા જતી ઓલો સાયો સાયર થકી હસરાનુડા હસરા થકી ઓલો સાયર ઉડો આજા જીયામાં અય મારા બાપ પ્રતાપ સિંહની દેવી મળી મારી માં વેજુના વારની દેવી ધ્રો મારી ધમી રાજલપુરના જોગની દેવી આજે આ પરંપરાની જગ્યામાં આજે જનોધારાનો આધાર બની છે મારી જીણા જીણા બસડાની ગાયું મારા જીણા જીણા બહુડાની ગાયું મારા દેવી મારી વિશ્વાસી મારી વિશ્વાસી એ વિશ્વાસી માણસની મનાવેલી દેવી છે ભાઈ જગતમાં આ દેવી ખાવા ઉતરતી હોય ને આ સમયની માલિકા તો આપણા વડવાનું હોય જેને દેવી હાથુથી આત્મા પાડ્યા છે દેવી હાથુથી ભેગ પહેરી લીધા છે દેવી હાથુથી રોયા છે મારી માં વેચવું હતો બાપની દેવીનો બચકો લઈ ગામડે ગામડે કામ કરતા તુહી માં મળે ત્યાં સુધી મારી વેદુના ઘોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી મારા બાપની દેવીનો બચકો રજડવા નહીં દઉં મારા બાપની દેવીના બચકાને જગતમાં રજડવાની મળે મારા બાપ કરવાની દેવી મળે મારા બાપ ભેગાના વ્યવહારની દેવી મળે
મારા બાપ કરણાની દેવી મારા બાપ અમારા બાપ સદરના બહુડા મારા બાપ ભીખા ભૂરાની વસ્તુ મળે નો આવડી વસ્તુ છે જગતમાં એનું કોઈ નથી. આ મિત્રો અમારા ભાઈ 101 રૂપિયા આપી બે હાંસો દાદાના નામની જે બોલાવે અને બીજા એક 101 રૂપિયા દે પાવાની અને આ થોડો અટાણેનો સમય છે ભાઈ અને અટાણે આપણે આડા હાથ રાખીએ તો કઈ આ રોકાઈ જાય એમ નથી ભાઈ અને એને સમય મૂર્ખો છે ભાઈ. આ 200 રૂપિયા આપી અમારા અનિલભાઈ વાઘેલિયા માં સીધો ગેલરીના નામની જે બોલાવે એટલે આમ થોડું પાણી પીવું જાય એવું કરી નાખો ભાઈ. આખો દી સાટો નથી ખીલો ભાઈ અને અટામણા વધામણા કરવા આવ્યો છું ભાઈ. દેવી જો ક્ષેત્રમાં ઉભી થાવ ને તો મને કુડા ભગની મને વિહરી મને ખોટ લાગી મને માયા મારી લાજ જેમાં જિલ્લામાં આજે અમારા બાપ સગતની વસ્તી રહી ગરબલેલી જગત છોડી અને આજે આ પેપરાની જગ્યામાં મોટી ગુરુ દેવા બેઠા આ નવો શુક્ર સાહેબ ભાઈ આ નાના પોહુરાના ધુવા કરી યાર બનાવ્યા સદી નાગરીનો એક સુર કર્યો છે આવી રીતે કે ભાડેની જગ્યામાં મારા બાપ નાગ ને મારા બાપ ગોળી કે હાથ લીલો ગણવટ કરી અને એક કોરણીયો કીધો બનાવ્યો હતો પણ જ્યારે દેવીજી જ્યારે ભરીપુરી ચાદર બનાય ત્યારે મારી મોમાઈ લીલમ સોહરું ઓઢી હાથમાં સબસે તલવાર લઈ માથે કળશ ઉપાડી અને દિલાહણ દિલવા જાય ભાઈ મારા બાપ નાગ ને મારા બાપ ગોવિંદ મારી નાયકને લઈ અને દેવીને દિલાહણ દિલાવા આવી પણ કોઈ સારી આ માણાએ સારી કરી
એના જગતના સાડિયા બનજો કોઈ દેવીના સાડિયા બનજો બદરાથી ભવાહર માતાને તેડાવ્યો આમ મારી લાઈટ ને લઈ મારા બાપ નાથ ને ગોવિંદ આયલા થાય છે મારી લેવાનું નાચ ઝીણી દાતરીઓ વગાડતા જાય મારા બાપ નાગ હતા એ વેલા કરતા જાય ગોવિંદ બાપા સાર મંત્ર વગાડતા જાય પણ એમાં ભવાહાર વાંધો હમો આવી ઉભો થઈ ગયો નાગ ગોવિંદ કાં તો તમારી દેવી બતાવો વેલી વિદાના કામો કરવા માંડ્યો કરી ગોવિંદની પગની જાગું ધ્રુજવા મળ્યું બસ મળી કુવાને કાંઠે લાદી અને અમને વિશ્વાસ છે વેલી નાખી મળી આવું નહોતું સતત ગતિ નો પડી હોત તો ના પાડી હોત ને મળી કે આ રસ્તો મોડે આજમાંથી ટપ બાબુરાની જાગું થઈ તો મારા બાપ ગોવિંદ પાસે હાલી ઊભી રહી હો એ જાતા તો મારી માયાડું વિહરી નો મારો અને ભવાહાર વાંધા તારે આગવી હોય તે આટલે વર્તા મારી હકદરી નો મારો છે જો વાંધા તારે વાંધ નો લઈ લઉં ને અને જાપાની ખીલુમાં જો પથારી નો મારું ને તો મને નાગ ગોવિંદની દેવીને મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય વાંદા બને કોઈ વાદીડા બને મને પણ કોઈ લાગ્યો લાગ માંડે અને આ જુદામાં કોરોનાની જેવી રેખાની દેવી જે ભવાહાર માતાને પસાડીને માર્યો હતો ને એમ જો આ પેપરાનો સીમાડો સાંડવા દઉં ને તો મને કોરોનાની દેવી મને રેખાની દેવી મને સદનની દેવી મને ખોટ લાગી જાય
મારે જીવન બોલે બોલે ગોવાની નિર્વાસના